50 વર્ષ સુધી હોટલમાં વાસણ સાફ કર્યા હોય, જિંદગી ડસડે રાખ્યો હોય ને આખી પછી. જિંદગી, અને 4 કે 5 હજાર પગાર હોય, હોટલના એક 3જા માળની અગાસીએ એક ખોલીમાં રહેતા હોય, અને એનો કામ કરવાની ઉંમર પૂરી થઈ જાય એટલે એને રજા આપી દે, તો એ ક્યાં જાય? એ રોડે રખડે, ભીખ માગે, છેલ્લે તો ભીખ પણ ન માગી શકે ત્યારે ક્યાં જાય? આવા હજારો લોકો આપણને દેખાતા નથી. નહીં છે, ભલે આપણને દેખાતા નથી, હા, એ છે. છે, ખૂબ મોટી સંખ્યામાં છે. એમાં એને દીકરા જ ન હોય, ઘરનું મકાન ન હોય. બહુ જ અઘરો પ્રશ્ન છે. અત્યારે 800 વડીલો છે, તમે સાંભળો તો તમે રડી પડો કે આવી હોય દુનિયા. નારાયણ સ્વામીનું બહુ સરસ ભજન છે, હે જગજનની હે જગદંબા. એમાં એક લાઈન આવે છે કે હોય ભલે દુઃખ મેરું સરીખા, રંજ એનું ના થાવા દેજે, પણ રજ સરીખું દુઃખ જોઈ બીજાનું રોવાને બે આંસુ દેજે. બીજા માટેની ભાવના જ્યારે જાગે, સામૂહિક કર્તૃત્વની ભાવના જ્યાં જોવા મળે, દાતારી જોવી હોય તો, એકબીજા માટેનું બંધુત્વ જોવું હોય તો, પ્રેમ જોવો હોય તો, કશું કરી છૂટવાની ભાવના જોવી હોય તો, આમ તો તમને આખા રાજ્યના અને દેશના અને દુનિયાના ખૂણે ખૂણે જોવા મળશે. પણ એક કોઈ પ્રદેશમાં સૌથી વધારે કશું સંગ્રહાયેલું જોવા જવું હોય તમારે, તો તમારે સૌરાષ્ટ્રમાં જવું પડે. સૌરાષ્ટ્ર આજે પણ વાર્તાઓ પર ટકેલો પ્રદેશ છે. તમે કોઈ પણ ગામમાં ઊભા રહી જાઓ, એમની પાસે કશું કહેવા માટેની વાર્તા હશે, અને વાર્તાઓથી ઊભા થયેલા અને ઉછરેલા માણસો પોતે નવી વાર્તાઓ લખવાનું કામ કરતા હોય છે. મારી સાથે એક એવા વ્યક્તિ છે કે જે ગુજરાતને એક નવી ઓળખ આપી રહ્યા છે. અત્યારે 1.5 કરોડ વૃક્ષની આપણે વાત કરીશું, ને એના પછી 150 કરોડ વૃક્ષ સુધીનું જેનું સપનું છે, જે નામ હવે કોઈનાથી અજાણ્યું નથી, અને સદભાવના નામ તો સુનાઈ હોગા, એ રીતે શરૂઆત કરું છું. વિજયભાઈ આપણી સાથે સદભાવના ટ્રસ્ટમાંથી છે, ખૂબ સ્વાગત છે તમારું. અને વિજયભાઈ, મારે તો પહેલાં તમારા વિશે જાણવાથી શરૂઆત કરવી છે કે સદભાવના એવું કહીશ એટલે મને એવું નથી લાગતું કે હવે મારે કે તમને કોઈ વિશેષ ઓળખાણની જરૂર છે, કેમ કે તમે ગુજરાતના કોઈ પણ ખૂણામાં જશો, તમને એક સરસ મજાનું પિંજરું, અને પિંજરામાં સદભાવના ટ્રસ્ટ લખેલું, અને જે તે વ્યક્તિએ જો કોઈ આપ્યું હશે તો એનું નામ અને સંસ્થાનું નામ ને કશું કે લખેલું જોવા મળશે. એટલે સદભાવના વિશે વાત કરતા પહેલા તમારા વિશે વાત કરીએ. તમે ક્યાંથી, ક્યાંના, કેમ શરૂ કર્યું, આ કેવી રીતે શરૂ કર્યું? રાજકોટ જિલ્લાનું પડધરી તાલુકાનું ફતેપર ગામ, રાજકોટથી 30 કિલોમીટર ફતેપર ગામ, એ મારું મૂળ ગામ. હજી ત્યાં જ રહીએ છીએ બધા, રાજકોટ રહેવાનું, અને મમ્મી પપ્પા ત્યાં જ અભ્યાસ કર્યો, અને પછી વધારે અભ્યાસ માટે રાજકોટ. ઓકે, એટલે રાજકોટની જ આજુબાજુ રહ્યા. હા, અને મેં મારા ગામથી જ આ વૃક્ષારોપણની શરૂઆત કરેલી. તો બાય પ્રોફેશન શું કરતા હતા તમે? હજી પણ મારે ખેતીવાડીનું દવાનું કામકાજ છે, અને ખેતીવાડી પણ છે, અને ખેતીવાડીની દવાનું ટ્રેડિંગનું કામકાજ છે. એટલે ખેડૂત અને ખેતીને લગતા વેપારી. બરાબર છે. ઓકે. અને પછી ગામમાં વૃક્ષો વાવવાની શરૂઆત કરી. એટલે દરેક ગામડામાં જેમ દર વર્ષે 15મી ઓગસ્ટે વૃક્ષો વવાય, દર વર્ષે વર્ષોથી, આઝાદીના 77-78 વર્ષથી આ વૃક્ષો વવાય, એવી રીતે મારા ગામમાં પણ વવાતા હતા. 50-60 વર્ષથી એક પ્રાથમિક શાળા છે, દર વર્ષે પ્રાથમિક શાળામાં વૃક્ષો વવાય, પણ વૃક્ષો ક્યારેય થતા જોયા નથી. દિવાળી આવે એટલે બધા ભૂલી જાય, અને બહારથી હોય બધા નાના મોટું ફંડ મોકલતા હોય સિટીમાં, ગામના જે વ્યક્તિ હોય, આવી રીતે વર્ષોથી આ વૃક્ષો વવાય, ખાડો પણ એ જ હોય. એટલે મને એમ થયું કે લાવું મારા ગામને હું ગ્રીન કરું. મેં તો એક મારું પોતાનું ફંડ હતું, અને બીજું મિત્રોનું થોડું ઘણું, આવા ફંડથી મેં એક મારા ગામમાં 1000 વૃક્ષો માટે આ શરૂ કરેલું. ફતેપર ગામમાંથી. અને 1000 વૃક્ષો સરસ અત્યારે બહુ વિશાળ થઈ ગયા છે. 5 જૂન 2014થી મેં આ શરૂ કરેલું. એટલે ખાલી ગામ પૂરતું, કે હું ક્યારેક દર અઠવાડિયે 10 દિવસે 15 દિવસે હું ગામ જતો હોઉં છું, તો હું મારા ગામ માટે કંઈક કરું, અને વર્ષો સુધી આપણી એક યાદી રહી જાય, એવા ભાવથી આ શરૂ કરેલું. બરાબર. તો પછી કેવી રીતે આટલે બધે પહોંચી ગયું? અમારું ગામ છે ને એવા લોકેશન ઉપર આવે કે જ્યાંથી 15-20 ગામ જવાનો રસ્તો આવે છે. અમારા ગામમાં થઈને જ જવું પડે. તો મેં લાકડાના પિંજરા સાથે 1000 વૃક્ષો વાવ્યા, એક ટ્રેક્ટર ટેન્કર લીધું, અને એક લેબરનું કપલ રાખ્યું, એક મેનેજર રાખ્યો, અને આવી રીતે ગામમાં વૃક્ષો વાવ્યા. તો ત્યાંથી ઉપરના ગામ જેટલા બધા નીકળે, જન્માષ્ટમી, દિવાળી, એ બધા યુવાનો આખા દેશભરમાં ક્યાંય ગયા હોય એ બધા આવે, એ બધા જોતા જાય, અને પાણી પાતા જોવે. એટલે એ લોકોએ મારો સંપર્ક કર્યો કે આ તો બહુ સરસ છે, અમારે આવું કરવું હોય તો. એટલે મેં એમ કીધું કે ભાઈ મને ખાલી મૂળ કોસ્ટિંગ આપો, મહેનત બધી અમે કરશું,
અને 100% રિઝલ્ટ આવશે. આમ છતાં પણ એક ઝાડે સુકાઈ જાય તો એના પૈસા હું પાછા આપી દઈશ. તો આવું તો 5 ગામમાં થયું. પછી તો ઘણા બધા રોડ માટે અમને મિત્રો મળવા માંડ્યા. આવી રીતે અમે પહેલા વર્ષે 10,000 વૃક્ષો વાવ્યા. 5 ટ્રેક્ટર ટેન્કર વસાવ્યા અને થોડો આવો લેબરનો ને એવો સ્ટાફ રાખ્યો, એકદો મેનેજર રાખી લીધો. હું તો મારો કામ બિઝનેસ કરતો હતો. પછી તો આખા તાલુકામાં આનો પ્રચાર થયો કે આ 100% રિઝલ્ટ સાથે કોઈ કામ કરે છે. એવી રીતે 1-2 વર્ષ આજુબાજુમાં બધે કામ કર્યું. પછી અમને રાજકોટ સિટીમાં બોલાવ્યા કે ભાઈ રાજકોટ સિટી કરવું છે. ત્યાં એક રમેશભાઈ રૂપાપરા છે, ધારાસભ્ય હતા અને અત્યારે આવું બધું સામાજિક ને બધું કરતા હોય છે. તો એને મને બોલાવ્યો કે ભાઈ અમારે આખું રાજકોટ કરવું છે, શું મદદ કરીએ? એટલે મેં કીધું પૈસા હું શોધી લઈશ, મને ખાલી રાજકોટમાં કામ કરવાની અનુકૂળતા મળે એવું મને કરી આપો. તો કે અમે તમારી સાથે છીએ, બોલો જેમ મજા આવે એમ આપણે કરીએ. પછી અમને એક સિસ્ટમ બેસાડી દીધી કે લોખંડના પિંજરા સાથે વૃક્ષ વાવવું. પિંજરું 8 ફૂટનું બનાવીએ. તમે માર્કેટમાં ક્યાંય 6 ફૂટથી મોટું પિંજરું જ ન જો. 8 ફૂટનું લોખંડનું પિંજરું જે એક વૃક્ષ માટેનું દાન આપે, એનું ઉપર નામ લખી દઈએ. દર 4 દિવસે પાણી પાઈ, દર મહિને ખાતર નાખીએ, દર 3 મહિને જે તે સ્પોન્સરને એના ઝાડનો પીસ ટુ પીસ ફોટો મોકલીએ. કોઈ 1 ઝાડ આપ્યું હોય, કોઈએ 100 ઝાડ આપ્યા હોય, કોઈ 1000 ઝાડ આપ્યા હોય તો 1000 ફોટાની આખી ફાઇલ એને મળે કે 1 નંબરનું ઝાડ આવું છે, 245 નંબરનું ઝાડ આવું છે, 1000 નંબરનું ઝાડ જાન્યુઆરીમાં આવું હતું, એપ્રિલમાં આવું થયું, ઓગસ્ટમાં આવું થયું. આવો અમે રિપોર્ટ આપવાનું શરૂ કર્યું લોકેશન સાથે કે વિશ્વાસ નહીં, અમે ગેરંટી તમને આપીએ કે એક પણ ઝાડ ફેલ ન થાય. તો રાજકોટ શહેરમાં ઘણા બધા વૃક્ષો અમને સ્પોન્સરની મદદથી અમે વાવ્યા. રાજકોટ સિટીવાળાએ જ બધા પૈસા આપ્યા. પછી તો એ રાજકોટ શહેર થયું એટલે આખા ગુજરાતમાં આનો અવાજ આવ્યો કે આ તો 100% રિઝલ્ટ છે. આમ કરતાં કરતાં છેલ્લા 10-11 વર્ષમાં 1,40,00,000 વૃક્ષો તો મોટા કરી દીધા. એના માટે 750 ટ્રેક્ટર છે, 750 ટેન્કર છે અને 4,000 પેઇડ એમ્પ્લોય છે જે આ જ કામ કરે. પછી અમે આખું એક કોર્પોરેટ સિસ્ટમ ઊભી કરી કે ભાઈ એવો વિચાર કર્યો કે આપણાથી થઈ શકે તો આ તો બહુ મોટું કરવું જોઈએ, આખા દેશમાં કરવું છે. 150 કરોડ વૃક્ષો વાવીને આખું ભારત ગ્રીન કરવું, આવો સંકલ્પ કર્યો અને એટલા બધા લોકો જોડાતા ગયા અને એટલી બધી સિસ્ટમ કરશું એકદમ ટ્રાન્સપરન્ટ કે અમારી પાસે અત્યારે 750 ટ્રેક્ટર છે. તો એક ટ્રેક્ટરના લોકેશન સાથે એક વિજિલન્સ ટીમ એક મોટી ઓફિસ સાથે બેઠી હોય કે 245 નંબરનું ટ્રેક્ટર ક્યાં છે, ચાલુ છે, બંધ છે, આટલા નંબરનું ટ્રેક્ટર ક્યાં ચાલે છે. કોઈ પણ ટ્રેક્ટર શરૂ થાય કે બંધ થાય તો રાજકોટ એનો મેસેજ આવે કે અમદાવાદના બાપુનગર રોડ ઉપર ટ્રેક્ટર 3 વાગે કોઈ હોલ્ટ નથી, બ્રેક નથી, છતાં બંધ થયું છે. તો તરત રાજકોટ ઓફિસથી અહીંયા ફોન આવી જાય કે તમારું આ નંબરનું ટ્રેક્ટર કેમ હજી ચાલુ નથી થયું, કેમ 10 મિનિટથી ઊભું છે. એટલી બધી અમે ટેકનોલોજી લેવા. તમામ સ્ટાફના મોબાઈલ ત્યાં લાઈવ જોડેલા હોય. બધાને ક્ષેત્ર આપી દીધું હોય કે અમદાવાદના જે 4 સુપરવાઇઝર હોય તો એ અમદાવાદ છોડીને જ ક્યાંય ન જવા જોઈએ. એ જાય એની સાથે જ રાજકોટ જીપીએસ થ્રુ અમારી હેડ ઓફિસે ફોન આવી જાય કે અમિત પટેલ નામનો છોકરો છે એનું ક્ષેત્રફળની બહાર ગયો છે. તો તરત એને ફોન વયો જાય કે અમારી બુકમાં નથી તમને આ લોકેશન છોડવાનું, છતાં કેમ ગયા છો. કોઈ જ સમજાવટ નહીં, સીધી એને પેનલ્ટી લાગે, 300 રૂપિયાના ખાતામાંથી ડેબિટ થઈ જાય. રીઝન જે પણ હોય આવી એકદમ સરસ સિસ્ટમથી શરૂ કર્યું અને ખૂબ લોકો જોડાતા ગયા. અત્યારે એટલું બધું કામ છે કે 4,000 માણસો કામ કરે તો ક્યાંય મારી પાસે કાલ કરી દઉં એવું કામ નથી. એક પણ ઝાડ સુકાઈ જાય, બળી જાય, દર 10 દિવસે ઝાડ જ બદલી જાય. આમ છતાં 11મો દિવસ થાય તો આખી ટીમને પેનલ્ટી લાગે અને અમે સ્પોન્સરને એવી જવાબદારી ગેરંટી લઈએ કે 4 વર્ષ પછી તમે આપેલા ઝાડમાંથી 2 ઝાડ ઓછા હશે તો એ 2 ઝાડના પૈસા પાછા આપી દઈશું. કોઈ જ એક્સક્યુઝ નહીં આપીએ. વાવાઝોડું થાય કે સુનામી આવે, કાંઈ પણ થાય તો એ ઝાડવા ફરીથી વાવશું અને ફરીથી ત્યાંથી નવા 4 વર્ષ સુધી સાચવશું. અત્યારે અમદાવાદ આ બધી નગરપાલિકાઓ અમારી સાથે જોડાણી છે. તો અમે એ લોકો સાથે એમઓયુમાં એવું અમે સામેથી લખીને આપ્યું હોય કે અમદાવાદ મહાનગરપાલિકાએ 1 લાખ ઝાડ અમારી સાથે કરે છે તો 4 વર્ષ પછી 1 લાખ ઝાડ હું 20 ફૂટના કરી અને બતાવીશ. 3જા વર્ષે કોઈ સંજોગે સાયક્લોન આવ્યું, કાંઈ પણ થયું અને બધા ઝાડવા ભાંગી તૂટી ગયા તો અમે ફરીથી વાવશું. પછી ત્યાંથી ફરીથી નવા 4 વર્ષ સુધી સાચવી દેશું. તમે જે પૈસા આપ્યા છે એનું કાં તો પૈસા પાછા મળશે અથવા તો તમને 20 ફૂટનું ઝાડ મળશે. આ બેમાંથી એક મળશે.
અને અત્યાર સુધી જેટલું પણ કર્યું છે એ એટલું સફળ છે કે બધા રિપીટ થાય છે કે રિલાયન્સે પહેલા વર્ષે 5,000 ઝાડના પૈસા આપ્યા, બીજા વર્ષે 10,000ના આપ્યા, આ વર્ષે 1,00,000 ઝાડના આપ્યા, એટલે 30 કરોડ રૂપિયા થાય 1,00,000 ઝાડના. એવી રીતે બધી કંપનીઓ જોડાવા માંડી. અમે બધાને એ માગે કે ના માગે સામેથી ગેરંટીનો લેટર લખીને આપીએ કે અમે આટલું આટલું કરશું, અને છેલ્લી અમારી જવાબદારી આ કે કોઈ પણ સંજોગે એની કન્ડિશન જો આને નુકસાન થયું તો પૈસા વાપસ, અથવા તો ફરીથી 4 વર્ષ સુધી અમે કામ કરી દેશું. તો અત્યારે CSR તમને મળે, ગવર્મેન્ટ તમારી સાથે MOUs કરે, એ સિવાય શું દાતાઓ હોય છે કે જે બહુ જ ભરોસો કરીને આપતા હોય છે કામ? જનરલી છૂટક દાતાઓ પણ બહુ મોટી સંખ્યામાં હોય છે. સિંગલ એક ઝાડ દાનમાં આવતું હોય. કોઈ એટલે જેમ કે મારી બર્થડે છે ને મેં કહ્યું કે મારે એક વૃક્ષ વાવવું છે. હા, બર્થડેનું બહુ મોટું કામ છે. કોઈની ડેથ એનિવર્સરી હોય એનું પણ ખૂબ મોટું કામ આવે. અત્યારે અમદાવાદમાં જેટલું કામ આવે છે એમાંથી દરરોજ 100-200 લોકોના ફોન આવે ઓફિસે કે મારા નામનું એક ઝાડ વાવો, મારા નામનું એક ઝાડ વાવો. એવા ખૂબ લોકો છે. પછી CSRમાં ન હોય પણ કોઈ 100 ઝાડ, 1,000 ઝાડ, 2,000 ઝાડ આપે મીડિયમ કંપનીઓ, એવાય ખૂબ લોકો જોડાતા જાય. પછી ગામ દત્તક યોજના અમે શરૂ કરી, એ ખૂબ ચાલી કે કોઈ પણ ગામ પોતાના ગામમાં 2,000 ઝાડ વાવવા માંગે તો અમારી ટ્રેક્ટર, ટેન્કર, મજૂર, ડ્રાઈવર એના ગામમાં રહેવા માટે વહી જાય અને તમામ ઝાડવા 20 ફૂટના થાય ત્યાં સુધી રોકાય. આવી રીતે અમે લગભગ 500થી વધુ ગામ પૂરા કર્યા. એ ગામ દત્તક યોજના અત્યારે પણ ચાલુ છે અને ખૂબ લોકો જોડાતા જાય છે. પહેલી મોટી મદદ કોણે કરી તમને? પહેલી મોટી મદદ બોમ્બેના JK સ્ટાર ડાયમંડ કંપની છે. અમે બોટાદની બાજુનું એક ગામ છે, અમે દત્તક લીધેલું હતું. એ ગામમાં સરસ ઝાડવા થઈ ગયા. તો ત્યાંના એક ઉદ્યોગ જે સ્પોન્સર હતા એ જ ગામના હતા, યુગ ગ્લોબલ, ગોટી પરિવાર, રાજેશભાઈ ગોટી. બહુ સરસ ઝાડ થઈ ગયા. એટલે એમ કીધું કે તમે બોમ્બે એકવાર આવો, અમે તમને મારા 10 મિત્રોને મળાવીએ. તો હું તો બોમ્બે ગયો. એ દરરોજ 4 મિત્રોને મળાવે અને કાંઈ જ વાત ખાલી કરવાની વૃક્ષોની. કોઈને આવું ગામ દત્તક લેવું હોય તો ત્યાં આ JK સ્ટાર ડાયમંડ છે, શૈલેષભાઈ લુખી ત્યાં હાજર હતા. એને એમ કીધું કે ભાઈ આખું સુરત વાવવું હોય તો કેટલા પૈસા આપવા પડે? એટલે મેં તો ડરથી 5 કરોડ કીધા કે મોટી રકમ કહું તો ક્યાંક એમ લાગશે કે આટલું બધું નથી કરવું. એટલે મને કે 5 કરોડ રૂપિયામાં આખું સુરત થઈ જાય. એટલે મેં કીધું હા થઈ જાય એમ. તો કે ઓકે. ત્યારે ત્યારે મને 1 કરોડ રૂપિયા આપી દીધા. શું વાત કરો છો? ઓન ધ સ્પોટ ત્યારે 1 કરોડ રૂપિયા એને RTGS કરી આપ્યા. અમે સુરતમાં કામ શરૂ કર્યું. હજી તો 5 કરોડમાંથી 3 કરોડનું કામ કર્યું હતું. ત્યાં બધી જગ્યાએ પિંજરા થઈ ગયું. અને એમ થયું કે આખું, પછી મને ફરીથી બોલાવ્યો કે ભાઈ આખું સુરત થઈ જાય. મેં કીધું ભાઈ 5 કરોડમાં આખું સુરત થાય નહીં. 5 કરોડ એટલે ત્યારે અમે 2,500 રૂપિયા 2000ની સાલમાં, 2020ની સાલમાં લેતા. એટલે 25 એટલે 5,000 ઝાડ થયા. 20,000 ઝાડ તો 20,000માં થાય નહીં, પણ આમાં તો 50,000 ઝાડ લાગે. એટલે એમ કીધું વાંધો નહીં, 50,000 ઝાડના પૈસા આપી દઈશું, તમે આખું સુરત કરી આપો. એવી રીતે પછી તો 1,00,000 ઝાડ સ્પોન્સર કર્યા. એને અત્યાર સુધીમાં 30 કરોડ રૂપિયા આપ્યા. પછી તો એને દ્વારકા કરાવ્યું, એનું ગામ, એનો તાલુકો, સોમનાથ કરાવ્યું. એને રિઝલ્ટ જોયું કે આખા સુરતમાં તમામ રોડ રસ્તા વવાઈ ગયા. 100% રિઝલ્ટ. ક્યાંય વાવાઝોડું આવવાનું હોય પહેલાં અમારી ટીમ વહી જાય. જે ફોરકાસ્ટ વાળા કહે કે ભાઈ 2 દિવસમાં અહીંયા કચ્છના બંદરે અહીંયા વાવાઝોડું આવશે, તો એ પહેલાં અમારી 50 માણસોની ટીમ ત્યાં વયા જાય. કારણ કે વાવાઝોડાથી જે નુકસાન થાય એમાં જો અમે 24 કલાકે લેટ પડીએ તો ઝાડ પડી ગયા હોય, એ ઝાડને જો વ્યવસ્થિત 24 કલાકમાં ન થાય તો ગાય, ભેંસ, પશુઓ એને ખાઈ જાય. એટલે અમે ક્યાંય વાવાઝોડું આવવાનું હોય તો ફોરકાસ્ટના આધારે ટીમ ત્યાં વહી જાય રહેવા માટે. એટલે એને રિઝલ્ટ જોયું. પછી તો આવા કેટલા બધા લોકો જોડાતા ગયા કે સજી 5-10 કરોડ 50 કરોડ આપતા હોય એવા લોકો વૃક્ષોમાં જોડાતા ગયા. તો કોર્પોરેટ મેનેજમેન્ટ તમે ક્યાંથી શીખ્યા? કેમ કે તમે જે બિઝનેસ કરતા હતા એગ્રીનો, એ તો એગ્રોનો બિઝનેસ કે આટલો મોટો તો નહીં હોય તમારો? ના, એવડો મોટો નથી. પણ હું જ્યારે શરૂઆતમાં મેં કોલેજ પૂરી કરી ત્યારે હું ICICIમાં હતો, મેક્સ ન્યુયોર્કમાં હતો. મેં કોર્પોરેટમાં 2 વર્ષ કામ કરેલું. પછી તો સિસ્ટમને શીખવાડે. હું હોશિયાર લોકોની મદદ લેતો હોય, મોટી મોટી કંપની કન્સલ્ટન્ટની મદદ લેતા હોય. અને મને પહેલેથી એક જ કામ ફાવે, સિસ્ટમ ગોઠવવાનું. મને આમાંથી, હું પોતે એક પણ ખાડો ગાળતો નથી, એક વૃક્ષ હું પોતે વાવવા જતો નથી. મારું આખા સંસ્થામાં એક જ કામ, ક્યાંય ડોનેશન લેવા પણ જતા નથી. એક જ કામ, સિસ્ટમ ગોઠવવાનું. એ મને પહેલેથી, મારા બિઝનેસ હોય કે હું કાંઈ પણ કામ કરું, પહેલાં સિસ્ટમ તૈયાર કરી નાખું કે આખું કામ કેવી રીતે થશે, કોણ ચલાવશે. અત્યારે 4,000 લોકો કામ કરે છે.
આવડો મોટો પગાર છે, મને 10 દિવસમાં એક ફોન ન આવે, એક પણ ફોન નહીં. આખી સિસ્ટમને મનાય. ક્યાંય ટેન્કરનું એક્સિડન્ટ થયું હોય, કોઈ લોકો એક્સપાયર થઈ ગયા હોય, મને કદાચ ઓચિંતાનો કોઈ સુપરવાઇઝર ફોન કરે તો હું એને એમ કહું કે ભાઈ એ મારામાં ન આવે. આખી સિસ્ટમ રેડી છે. પરફેક્ટ. એક્સિડન્ટ થાય તો કોને એફઆઈઆર કરવી, હાયરાર્કી ગોઠવેલી છે. આખી હું કોઈ પણ કામ આમાં નવું નર્સરી બનાવી તો આખી સિસ્ટમ ગોઠવેલી છે કે હું એકવાર ડિસિઝન લઈ લઉં, એસઓપી હું તૈયાર કરું, પણ એસઓપી એક્ઝિક્યુટ કરવામાં હું કોઈ દિવસ હોતો નથી. એટલે મારું એક જ કામ, આખી એસઓપી સિસ્ટમ ગોઠવું અને એ સિસ્ટમ તૂટે નહીં એ જાળવી રાખવાનું મારું કામ છે. એસઓપી એટલે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, એક એવી વ્યવસ્થા કે જેના આધાર પર ચાલવું જોઈએ. પણ આમાં સેવા પર શ્રદ્ધા રહે છે લોકોને, અને એ શ્રદ્ધા જળવાયેલી રહે, કેમ કે ગુજરાતમાં હાલ તો આ બહુ વિવાદ ચાલી રહ્યો છે કે સેવા કરતા માણસોને પણ બહુ બધા લોકો આમ શંકાની નજરે જોઈ રહ્યા છે ને એમના અંદરના કોન્ફ્લિક્ટ્સ ને વિવાદ ને બધું ચાલ્યા કરે. તો બિલકુલ સોશિયલ મીડિયામાં કે બાકીના વિવાદોમાં કે કશામાં પડ્યા વગર આખું પોતાનું કામ એ રીતે કરવું અને એ કામ પર લોકોને શ્રદ્ધા આવે કે નહીં અહીંયા કર્યું છે તો મતલબ એ કામ થઈ જશે, એ કેવી રીતે ઊભું કર્યું? મારું કામ છે ને ખાલી વૃક્ષો વાવવાનું છે, લોકોની કોમેન્ટ સાંભળવાનું, એને રિપ્લાય આપવાનું. આવું હું કદી વિચારતો જ નથી. આટલી મોટી વસ્તી છે તો નેગેટિવ પણ મળી જશે, પણ એટલા પોઝિટિવ પણ મળી જશે. મારે તો 1% લોકો સાથે જોડાય એટલે આપણું કામ થઈ જાય, 1%. તો અને બીજું કે હું ખોટો વિશ્વાસ રાખો એવું કહેતો જ નથી, ગેરંટી સાથે જ કામ કરવાનું છે. સ્પષ્ટ છે, આપણે ક્યાંય ચા પીવા જાય ને 10 રૂપિયાનું કપ મંગાવીએ તો એ કપ 70% ભરેલો હોવો જોઈએ, સ્પષ્ટ છે, અને સરસ ચા હોવી જોઈએ. એમાં વિશ્વાસની કંઈ વાત આવતી જ નથી. પણ ચા પીધા પછી જ આપણે પૈસા આપીએ છીએ. તો એવી રીતે અમે ઝાડ, જે કોઈ ડોનર્સ છે એને એમ કહીએ છીએ કે આ વિશ્વાસની વાત જ નથી. તમે મને 3000 રૂપિયા એક ઝાડવે આપો છો અને એ ઝાડવું 20 ફૂટનું થાય ત્યાં સુધીની 100%ની વોરંટી અને ગેરંટી. પહેલાં રિપેરિંગ કરશું, નહીં થાય તો ગેરંટીના પૈસા પાછા આપી દેશું. અમે એવી પણ છૂટ આપીએ છીએ, ઘણા બધા એમ કે ભાઈ અમે એ 6 મહિના પછી ચેક કરીને પૈસા આપશું, તો પણ છૂટ છે. હમણાં અમે આ વર્ષે એવું નક્કી કર્યું છે કે 200 એકરમાં 250 જંગલો બનાવવા. અત્યારે ગુજરાતમાં એક પણ એવું જંગલ નહીં હોય જે 200 એકરનું હોય. અમે પેલું બનાવી નાખ્યું અમરેલીની બાજુમાં વરસડા ગામ, 200 એકરનું. આ એક જ વર્ષમાં એવા 250 જંગલ અમે તૈયાર કરીએ છીએ. અને એક જંગલનો એક દાતા, 3 કરોડનું એ જંગલ તૈયાર થાય એનો એક દાતા. તો પેલા જ દાતા મને દુબઈથી મળ્યા, કૃષ્ણકાંતભાઈ મહેતા. એટલે એને પેલો આ જ પ્રશ્ન કર્યો કે ભાઈ ઇન્ડિયા ઉપર અમને વિશ્વાસ નથી કે આ પૈસાનું શું થશે, મેં આપી દીધા પછી ઝાડ થશે કે નહીં. મેં એમ કીધું કે પૈસા આપવાના જ નથી, તમે મને કમિટમેન્ટ લેટર આપો, આ ઝાડવા મોટા થઈ જાય પછી પૈસા આપજો, મારે અત્યારે પૈસા જ નથી જોઈતા, હું તમારા ઉપર ભરોસો મૂકીને કામ કરી નાખું, તમે મને ખાલી સેન્કશન લેટર આપી દો, મારે તો કોઈ પણ સંજોગે કામ કરવું છે. અને મેં એને એમ પણ કીધું કે તમે મને 1 વર્ષ પછી પૈસા આપજો, ત્યાર પછી પણ તમને એમ લાગે કે નહીં આ ડિસિઝનમાં ભૂલ છે, અમારે નથી કરવું, તોય છૂટા, હું બીજા સ્પોન્સર શોધી લઈશ. તો એ દાતા એટલા બધા રાજી થઈ ગયા કે ભાઈ અત્યારે તો હું આ એક જંગલ કરું છું, પણ મારે આવું 1 લાખ ઝાડનું કામ કરવું છે તમારે યારે, કે તમે પૈસા બાકી રાખવાની વાત કરી. આ ખાલી વાતું છે જ નહીં, આ 100% અડી શકાય એવું કામ છે. ખાલી આશીર્વાદ આપી છે ને એવું નથી. અને ગેરંટેડ કે 4 વર્ષ સુધીનો અમે એમઓયુ કરી દઈએ છીએ. જૂના જેટલા હતા એનાથી અમને બહુ ફાયદો થયો. પહેલા વર્ષે જેને 5000 વૃક્ષોનું દાન દીધું હતું એ વૃક્ષો બહુ મોટા થઈ ગયા, તો એમાંથી 50000 લોકો થયા, 50000 ઝાડ મળ્યા. એ 50000 મોટા થઈ ગયા તો 2 લાખ ઝાડ મળ્યા. તમે એક ઝાડ વવડાવશો અને એ ઝાડ મોટું થઈ જાય તો તમારી દીકરી કે દીકરાના નામે તમે વવડાવશો, તમારા સગાવાલાને વાત કરશો, તમે તમારા ફેસબુકમાં, યુટ્યુબમાં મૂકશો, મારી જાહેરાત તમે કરો છો. હું એવું વિચારું કે એટલી બધી ચોકસાઈથી કામ કરો કે આપણે ક્યારેક કાર લેવી હોય ને તો આપણે વિચારી પેલા બાજુવાળા આપણને ગેરંટી આપતા હોય કે તું મારુતિની કાર લે, મારી જવાબદારી. એ ભાઈનો મારુતિમાં કોઈ ભાગ હોતો નથી. તો હું એવું વિચારું કે હું એવું કામ કરું કે મારી ગેરંટી કોઈક લે કે જે મને ઓળખતા ન હોય. મારા સગા સંબંધીઓ તો કદાચ મારી ગેરંટી લે, એમ નહીં. હું જે કામ કરું છું એની ગેરંટી મને ન ઓળખતા હોય એવા લોકો લેવા માંડ્યા છે અત્યારે કે તમે સદભાવનામાં ઝાડનું કરી દો, મારી જવાબદારી. અને એ જવાબદારી સાચી પડે એના માટે અમે એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરી છે. અને આમ જેમ કે આ 200 એકર છે તો 200 એકર જમીન કોની હોય? એ પણ દાતાની? ના, જમીન તમામ રાજ્ય સરકારની. મહેસૂલ વિભાગ રાજ્ય સરકારની જમીન હોય છે. 2 દિવસ પહેલા જે અમે જંગલ બનાવ્યું 14 ઓગસ્ટ, ત્યારે મુખ્યમંત્રી પોતે એના ઉદ્ઘાટનમાં આવ્યા, વૃક્ષારોપણમાં આવ્યા, અને મુખ્યમંત્રીશ્રીએ કીધું કે ભાઈ આવી તમારે ક્યાંય પણ જમીન જોતી હોય તો અમે આપશું. આમ તો છેલ્લે રાજ્યને ફાયદો જ. તમારી ઓફિસમાં હું આવીને એમ કહું હું નવું એસી મૂકી દઉં તો તમે એમ કહો સરસ, સારું મૂકજો, તમને વાંધો જ ન હોય. તો એમ હું આ ગુજરાત
આ અમારી સંસ્થા, આપણી સંસ્થા ગુજરાતમાં એસી ફીટ કરે છે, તો ગુજરાતને કંઈ વાંધો જ ન હોય, ગુજરાતની સરકારને પણ વાંધો નથી. સરકારે ખૂબ જોડાઈ ગઈ છે, જ્યાં પણ પાણીની જરૂર પડે ત્યાં પાણી આપે છે, મદદ કરે છે, ક્યાંય બીજાથી તકલીફ હોય તો તત્કાલ સોલ્વ કરે છે. સરકાર પણ સાથે આવી ગઈ છે. અને 100% સરકારની જ જમીન એટલે વાપરીએ છીએ કે વર્ષો સુધી વૃક્ષોને કાપવા ના પડે. ગૌચરની જમીન હોય, અધર વેસ્ટલેન્ડ હોય, રોડની બંને સાઈડ હોય, આ જમીન વર્ષો સુધી ખાલી રહેવા માટે જ સર્જાયેલી સરકારની માલિકીની છે. સરકાર ક્યારેય એને સેલ કરતી નથી. એટલે અમે પ્રાઇવેટ જમીનમાં વૃક્ષારોપણ કરતા જ નથી, કારણ કે ક્યારેક કિંમત વધી જાય તો જમીન એને વેચવી પડે અથવા તો ઝાડ કાપવા પડે. એના કરતાં અમે 100% સરકારી જમીન ઉપર જ કામ કરીએ છીએ. અચ્છા, હા, એના પરથી યાદ ઇકોલોજીમાં કે પછી હેબિટાટમાં કે વેસ્ટલેન્ડમાં કે આના સંદર્ભે વાત કરતા મિત્રો ઘણીવાર સદભાવનાની એક મીઠી ફરિયાદ પણ કરે છે કે સદભાવનાને બધું હરિયાળું કરવું છે, એના ચક્કરમાં એ રણને હરિયાળું કરી દેવા માંગે છે. એટલે અથવા ઘણી બધી વાર નેટિવ વૃક્ષો જે અહીંયા હોવા જોઈએ ગુજરાતમાં, તો શું તમે એનું ધ્યાન રાખો છો કે હેબિટાટ પણ જળવાયેલા રહે? એટલે જે ગ્રાસલેન્ડ છે તો ત્યાં વૃક્ષો ન વાવાય કે પછી રણને તો રણ જ રહેવા દેવું પડે, એ પ્રકારનું ધ્યાન રાખે છે આખું ઇકોલોજીનું ખૂબ ધ્યાન રાખીએ છીએ, એનો અભ્યાસ પણ કરીએ છીએ, એના નિષ્ણાંત ટીમ પણ અમારી પાસે છે. ઓકે. પણ કોઈ પણ ગ્રાસલેન્ડ હોય એમાં અમે 30 બાય 30ના અંતરે વૃક્ષ વાવીએ છીએ, એટલે 900 સ્ક્વેર ફૂટમાં એક જ વૃક્ષ આવે. જો એ ગ્રાસલેન્ડ જાળવી રાખવું હોય તો આ વૃક્ષો એટલે વાવવા પડશે, નહીતર તો આ જમીન કોઈક પચાવી પાડશે. બીજું કે ત્યાં જે જૂના ઝાડ છે એવા એક પણ ઝાડ કાઢતા નથી. લીમડો હોય, પીપળો હોય કે કંઈ પણ હોય. હવે જે ક્યાંય ને ક્યાંય ગાંડા બાવળ છે, જે એક જ ધારા ગાંડા બાવળ છે, ગાંડા બાવળથી ગ્રાસલેન્ડને નુકસાન થાય છે. એટલી સ્પીડથી વધે છે કે ચારે બાજુ એ ફેલાઈ જાય તો ગ્રાસલેન્ડ થતું જ નથી. જે ઘાસ ઉગવું જોઈએ ઉગતું નથી. અમે પેલા જગ્યા સાફ કરી છે, એમાં જે કાઢવું પડે એમાં ગાંડા બાવળ કાઢીએ છીએ, જે એ ઉપદ્રવી છે, ફાયદાકારક છે જ નહીં, એ તો ઘાસને ઉગવા નથી દેતા. એટલે પહેલાં સાફ સફાઈ કરી છે, પછી 30 બાય 30ના અંતરે વાવી છીએ, એટલે 900 સ્ક્વેર ફૂટમાં એક જ ઝાડ આવે છે. હવે એક ઝાડ છે એ વધીને 2 ફૂટની જ જગ્યા રોકે છે, તો ગ્રાસલેન્ડ સેવ થશે, આનાથી બચશે. આ જગ્યા જે દબાણો થાય છે, 1000 એકરની જગ્યા દબાવી દીધી, ત્યાં ખેતરો બની ગયા, તો આ પીપળો અને વડ વાવી દીધા હશે તો આ 1000 એકરનું ગ્રાસલેન્ડ બચશે. આ જમીન બચાવવાની સૌથી મોટી આ કવાયત છે કે કોઈનોય કબજો હશે એટલે ઝાડવાનો કબજો છે. ઝાડવા કોઈ જગ્યા રોકતા નથી. તમે ક્યાંય પણ રોડ ઉપર જાઓ તો ઝાડવા કેટલી જગ્યા રોકે? અરે જે ગ્રાસલેન્ડમાં ચરવા માટે ગાય ભેંસ આવે છે એ છાંયે ઊભા રહી શકશે, ત્યાં ઠંડો પવન આવશે, એને ઘરે નહીં જવું પડે, એટલે ઉપયોગી છે. બીજું તમને એવું લાગે છે કે તમે જો રાજકોટ સિવાય બીજે ક્યાંયથી શરૂઆત કરી હોત તો કદાચ આવો પ્રતિસાદ ન મળતો? એટલે એક તો રાજકોટ અમારું વતન છે, બીજું રાજકોટ છે ને એકદમ દયાળુ સિટી છે. સૌથી અત્યાર સુધીના શરૂઆતના 100 કરોડથી પણ વધુ રૂપિયા મને રાજકોટ શહેરે આપ્યા. શરૂઆતના 100 કરોડ. અત્યારે તો કદાચ અમને ખૂબ લોકો આપે છે. આ વર્ષે પણ અમારું બજેટ 1000 કરોડનું છે. અમારું આયોજન છે કે 1000 કરોડનું અમે કામ કરશું. પણ એમાં જે શરૂઆતના 100 કરોડ હતા, જે આખા 2-3 વર્ષનું બજેટ હતું 100 કરોડ, એ 100 કરોડ અમને રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લાએ આપ્યા. અને રાજકોટમાં આખા ભારતની સૌથી જાજી સંસ્થાઓ રાજકોટ શહેરમાં છે. રાજકોટ બધી સંસ્થાઓને પોષણ આપે છે અને આપણો દીકરો છે એમ કહીને સાચવે છે. એટલે પહેલી પસંદગી રાજકોટવાળાને આપે. રાજકોટમાં ખૂબ બધી સંસ્થાઓ છે અને એનું કારણ છે રાજકોટની જનતા. બીજાનો તો મને અનુભવ નથી, પણ અત્યારે અમને આખું ગુજરાત, આખું ભારત હેલ્પ કરે છે. અમને અમદાવાદ પણ આપે છે અને વડોદરા પણ સાથે છે. પણ રાજકોટ તો મને નજીકથી ઓળખે છે, હું રાજકોટને નજીકથી ઓળખું છું, એના હિસાબે રાજકોટથી વધારે કામ થાય છે. આઈ થિંક રાજકોટથી જામનગર જઈએ ત્યાં કદાચ જમણી બાજુ એક બહુ મોટો વૃદ્ધાશ્રમ આવે છે જે સદભાવનાએ શરૂ કરેલો છે. એ જ્યારે શરૂ થઈ રહ્યો તો મોરારી બાપુએ કથા કરી હતી એની શરૂઆતમાં, અને એ વખતે એક બહુ જ મોટો ચર્ચાનો મુદ્દો બન્યો અને એ પ્રશ્ન મારા મનમાં પણ છે કે વૃદ્ધાશ્રમ સમાજની શરમ નહીં હોવા જોઈએ? એ કેવી રીતે ગૌરવ હોય? બહુ સાચી વાત છે. ખરેખર છે ને, ઓર્થોપેડિક હોસ્પિટલ હોવી ન જોઈએ, એક્સિડન્ટ થવા જ ન જોઈએ. ખરેખર હોસ્પિટલો હોવી જ ન જોઈએ. હોસ્પિટલમાં જાય ત્યારે ઇન્જેક્શન આપે છે, બાટલો ચડાવે છે. ઓર્થોપેડિકમાં તો મશીન ફિટ કરે છે, સળિયા નાખે છે, હોવી જ ન જોઈએ. પણ હવે પરાણે એક્સિડન્ટ થાય એનું શું કરવું? સમજો, હોસ્પિટલ એ સારી વ્યવસ્થા છે નહીં, પણ બહુ હોસ્પિટલની જરૂર છે. એમ વૃદ્ધાશ્રમ ભારતીય સંસ્કૃતિ છે નહીં, હોવા પણ ન જોઈએ.
પણ જેને દીકરા નથી, આખી જિંદગી કામ કર્યું છે, તમારા ઘરના કામવાળા બેન છે, આ બિલ્ડિંગના ચોકીદાર છે, શાકભાજી વેચે છે, કોઈ વિધવા બેન નાની ઉંમરે વિધવા થઈ ગયા, કે સંતાન નથી, રીમેરેજ નથી કર્યા, એ 70 વર્ષ સુધી કોઈના કચરા, એને કેન્સર થાય, એને પેરાલિસિસ થાય તો ક્યાં જાય? કોઈ એક રોડના સર્કલ ઉપર સિંગ વેચે, 50 વર્ષથી આ સિંગ વેચતા હોય, કેટલી કમાણી હોય બેન? 3-4 હજાર રૂપિયા માંડ કમાતા હોય આખા મહિનાના, ઘરનું મકાન ન હોય, એની 2 કિડની ફેલ થાય તો એનું ડાયાલિસિસ કોણ કરશે? એને ગળેથી ચમચીથી જ્યુસ કોણ પાસે? આ વૃદ્ધાશ્રમ એ ગૌરવ નથી, પણ એ વ્યવસ્થાનો ભાગ છે, એક વ્યવસ્થાનો ભાગ છે અને ફરજિયાત છે. વર્ષો પહેલા એવું હતું કે સંયુક્ત કુટુંબ હતા. સંયુક્ત કુટુંબ હતા એટલે કોઈ ફઈને દીકરા ન હોય તો ફઈ કુટુંબમાં સચવાઈ જતા, મામાને દીકરા ન હોય તો મામા સચવાઈ જતા. હવે બધા વિભક્ત કુટુંબ, માત્ર એક કપલ જ રહે છે. સદભાવના વૃદ્ધાશ્રમમાં દીકરાવાળા વડીલોને એડમિશન જ નથી આપતા. જેને દીકરા નથી, ઘરનું મકાન નથી, કોઈ મોટી મિલકત નથી, સરકારી પેન્શન નથી આવતું અને હવે એકલા છે, એવા જ વડીલોને ફરજિયાત લઈએ છીએ. આખા દેશમાંથી એડમિશન આવે, દર મહિને 100 એડમિશન આવે, 100 એડમિશન. અત્યારે 5000 વડીલો માટેનો 500 કરોડના ખર્ચે નવો વૃદ્ધાશ્રમ બનાવીએ છીએ. આ કોઈ ગૌરવ નથી, પણ આ એવી વ્યવસ્થા છે કે જેને આખી જિંદગી કામ કર્યું છે, એ કોઈ ફૂટપાથ ઉપર કણસી અને મરે, એ આપણી સંસ્કૃતિ નથી. આપણે ચંદ્ર સુધી પહોંચી ગયા અને આપણી બાજુમાં કોઈ ચોકીદાર કેન્સરના હિસાબે જીવાત પડી જાય. આપણા જ કામવાળા બેન 80 વર્ષની ઉંમરે એના ઘરની અંદર જીવાત પડી અને મરી જાય, અને બાજુમાં વાસ આવે ત્યારે ખબર પડે. આપણે આમ ચંદ્ર ઉપર પહોંચી ગયા છીએ, ત્યાં પાણી શોધીએ છીએ અને બાજુવાળાને પાણી આપતા નથી. આ બાજુવાળાને પાણી આપી શકાય, કોઈ કણસીને મરે નહીં, આખી જિંદગી જેને કામ કર્યું છે એનું પણ ગઢપણ સાચવી રખાય, એ માટેની આ વ્યવસ્થા છે. ગૌરવ જરૂર નથી, પણ જરૂરી જરૂર છે. આ અમે આખા સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં બોર્ડ માર્યા છે, અમારે માવતર જોઈએ છે. તમે ક્યાંક જોયા હશે. આ અમે કોઈ દીકરાને પ્રોત્સાહન નથી આપતા તમારા બાપુજીને મૂકી જાઓ. આ તમારા જેવા લોકો માટે લગાવ્યા છે કે તમારી સમાજમાં નજર હોય, જો આવા કોઈ વડીલ દેખાય તો એની દીકરી બની અને સદભાવના સુધી પહોંચાડજો. આ બોર્ડ એટલે માર્યા છે કે બધાને જાણ હશે. કોઈ પાનની દુકાનવાળો કોઈ દાદાને મૂકવા આવશે, કોઈ શાકભાજી વેચવાવાળો બીજાને મૂકવા આવશે, કોઈ દૂધ દેવાવાળો કોઈને મૂકવા આવશે કે હું આ દાદાને દરરોજ 1 લીટર દૂધ આપવા જતો હતો, પણ હવે એનાથી ચા બની શકતી નથી, કંપવા થયો છે અને હાથે જમી નથી શકતા. કોઈ અનક્ષેત્રવાળા મૂકવા આવે કે અમે દરરોજ ટિફિન પહોંચાડી છીએ, પણ એ દાદા ટિફિન ખાઈ શકતા નથી, તો એના ડાયપર કોણ બદલાવે? એવા વડીલો માટેનો આ વૃદ્ધાશ્રમ છે. હું તો એમ કહું, આ વ્યવસ્થા આખા દેશમાં હોવી જોઈએ. પહેલા રોડ ઉપર ટોયલેટ બાથરૂમ હતા જ નહીં, હવે આપણે કરવા પડ્યા છે. સરકારે બધી સુવિધા ગોઠવી, એ એટલે કે ભાઈ આપણું ટ્રાવેલિંગ વધ્યું, આપણે ઘરે રહેતા નથી. એમ આ બધી જે વ્યવસ્થા છે, જેમ યુગ બદલતો જાય એમ આ બધી વ્યવસ્થાઓ ફરજિયાત છે. ના, હવે તો ઘરમાં મા બાપ નથી સચવાતો, તો ફોઈ કે મામાને કોણ સાચવવા? કોણ સાચવે? અને ત્યાં તમે બધાને વડીલોને મળશો, મોટે ભાગે કામવાળા બેન, હોટલના વેઇટર, 50 વર્ષ સુધી હોટલમાં વાસણ સાફ કર્યા હોય, આખી જિંદગી, અને 4 કે 5 હજાર પગાર હોય. હોટલના એક 3જા માળની અગાસીએ એક ખોલીમાં રહેતા હોય, અને એનો કામ કરવાની ઉંમર પૂરી થઈ જાય એટલે એને રજા આપી દે, તો એ ક્યાં જાય? એ રોડે રખડે, ભીખ માગે, છેલ્લે તો ભીખ પણ ન માગી શકે ત્યારે ક્યાં જાય? આવા હજારો લોકો આપણને દેખાતા નથી. છે, ભલે આપણને દેખાતા નથી, છે ખૂબ મોટી સંખ્યામાં છે. એમાં એને દીકરા જ ન હોય, ઘરનું મકાન ન હોય. બહુ જ અઘરો પ્રશ્ન છે. અત્યારે 800 વડીલો છે, તમે સાંભળો તમે રડી પડો કે આવી હોય દુનિયા. હું દર રવિવારે ત્યાં જાઉં. એક દાદા મારે ઓફિસમાં મળવા માટે આવ્યા અને આવી અને રડવા માંડ્યા. એટલે મેં કીધું કાંઈ આશ્રમની કઈ ફરિયાદ છે? બોલો દાદા, કાંઈ પૈસા જોઈએ છે? તો કે ના, આ હરખથી રડાઈ ગયું. મારી 84 વર્ષની જિંદગીમાં આ પહેલી વાર સડન 3 ટાઈમ હું 30 દિવસથી જમું છું. કોઈક એક વાડીમાં ખેત મજૂર તરીકે, હાથી તરીકે રહેતા હતા. દરરોજ 10 વાગે ખેડૂત ભાત લઈને આવે ત્યારે એને સવાર, બપોર, સાંજનું એમાંથી જમી લેવાનું. એ અડધું જ જમે, અડધું સાંજે જમે. ક્યારેક વધુ ભૂખ લાગી હોય તો બપોરે ભૂલથી બધું જમાઈ જાય, તો સાંજે કાંઈ ન મળે. આખું શરીર દુખતું હતું. આશ્રમમાં આવીને મટી ગયું. હવે એને ખબર પડી કે આ તો ભૂખનું દુખતું હતું.
એને તો એમ હતું કે બધાને થોડું 3 ટાઈમ જમવા મળતું હશે, એને સ્વીટ ખાવા માટે દિવાળી કે જન્માષ્ટમીની રાહ જોવી પડે. આવા વડીલો ત્યાં આવી અને આશ્રય લે છે. તમે એકે એકને સાંભળો, તમે રડી પડો કે યાર હજી આવી બધી ગરીબાઈ હશે. અને એનો વાંક નથી. એને 70-80 વર્ષ સુધી કોઈના ખેતરમાં કામ કર્યું છે, 80 વર્ષ સુધી કોઈ હોટલના વાસણ સાફ કર્યા છે. એનો હક છે. જો આ વર્ગ ન હોત તો તમે કે હું શાંતિથી જીવી ન શકત. હોટલમાં વેઇટર ન હોત, વાસણ સાફ કરવા ન હોત, કે ખેડૂતમાં ખેત મજૂર ન હોત તો મારા ઝાડવા વાવત કોણ? ગાડીના ડ્રાઈવર ન હોત, બૂટ સાફ કરવા માટે કોઈ માણસ ન હોત તો આપણે જીવત કેમ? આ સમૃદ્ધ વર્ગ, સુખી સંપન્ન વર્ગ એના આધાર પર છે. જેના આધારે જીવે છે ને, એની છેલ્લી અવસ્થા વૃદ્ધાશ્રમમાં જાય. તો આપણા જેવા સારા બધા વ્યક્તિની ફરજ છે કે આ લોકોને સાચવીએ. સાથીદાર ગમે એટલો બુઢો થાય પણ એને જાળવવો જોઈએ. એના માટેનો આ વૃદ્ધાશ્રમ છે. અહીંયા અમારા અમદાવાદમાં એક કચરાનો ઢગલો છે, પીરાણા એવું કહીએ અમે એને. બધો અમદાવાદનો બધો કચરો ત્યાં જાય. અને ત્યાં એક બહુ ઘરડા દાદી જોયા હતા અને મારા મગજમાં એટલી હદ સુધી ચોંટી ગયા. અને તમે જ્યારે બોલતા હતા ત્યારે મને સતત એ આમ આંખો આગળ આવતા હતા કે એમણે આખી જિંદગી લોકોના રસરડા કર્યા, શરીર ચાલતું બંધ થઈ ગયું. હવે એ કચરાનો ઢગલો કે જ્યાં ઊભું ન રહી શકાય ત્યાં એ પ્લાસ્ટિક વીણવા જાય. અને હું હંમેશા એ વિચારું કે આ દાદી, એમનાથી ચલાતું નથી, સાવ આમ શરીર એમનું લેવાઈ ગયું છે કે જે દિવસે એમનું શરીર નહીં ચાલે એ દિવસે ક્યાં જશે? એમની પાસે કશું જ નથી, કોઈ જ નથી આગળ પાછળ. અને મને સતત એ વિચાર આવ્યા કરે. એટલે જ્યારે ખૂબ વરસાદ આવ્યો ને ત્યારે હું એમને શોધવા ગઈ હતી ત્યાં, કે એ શું કરતા હશે, એમને જમવાનું મળ્યું હશે, એ કેવી રીતે રહેતા હશે. કેમ કે જ્યારે વરસાદ આવે ત્યારે તો તમે પ્લાસ્ટિક વીણવાય ના જઈ શકો. આવી સ્થિતિમાં બધા જ્યારે આખી દુનિયા વરસાદની મજા માણતી હોય ત્યારે અનેક હજારો માણસ એવા હોય છે જે ઘરની બહાર ના નીકળી શકે, કામ ના કરી શકે, તો એમને ખાવાનું નથી મળતું. એટલે તમે બહુ જ સાચું કહ્યું કે આપણને ભલે એ દેખાતા નથી પણ આપણી આસપાસ જ છે આ માણસો, મોટી સંખ્યામાં છે. એક દિવસ સવારે હું 8 વાગ્યામાં મારી ઓફિસ જતો હતો. આ વૃદ્ધાશ્રમ ક્યાંથી વિચાર આવ્યો એના માટેની આ વાત કહું. હું સવારમાં મારી ઓફિસ જતો હતો. એક દાદા લારી રેકડી લઈને જતા હતા, એકલા હતા અને એકદમ હિપકા ભરી અને રડતા હતા. એકલા હતા, રડતા હતા. હું ઊભો રહ્યો, નજીક જ મારી ઓફિસ હતી અને હું ઓફિસે લઈ ગયો કે તમારી રેકડી લારી અહીં રાખી દો, તમારી ઓફિસે આવો. બેસાડ્યા, ચા પાણી પાયા અને મેં પૂછ્યું કે દાદા કેમ રડો છો, હું તમને ક્યાંક હેલ્પ કરું? કોઈ નડે છે, કોઈ ખીજાણું? મને બધું કે કોઈને પણ અડધી કલાક સાંભળી લે ને એટલે એને સારું લાગે એમ. બેઠા એ દાદા એક સરસ વાત કરી. એકદમ હિપકા ભરી ભરી અને રડતા હતા. એ છાના નહોતા રહી શકતા. કે 70 વર્ષની મારી ઉંમર થઈ ગઈ, હું છેલ્લા 40 વર્ષથી લારી ચલાવું છું. એક ફર્નિચરની દુકાનની બહાર ઊભો રહું છું અને કોઈ ફર્નિચરની ખરીદી કરે તો એના ઘર સુધી મૂકવા જાઉં છું. હવે મારી 70 વર્ષની ઉંમર અને હાડપિંજર જેવું શરીર જોઈ અને મને કોઈ કામ આપતું નથી. એક 600 રૂપિયાની ખોલીમાં 2 માણસ રહીશી, દીકરો છે નહીં. છેલ્લા 8 દિવસથી આ કોઈ કામ મળ્યું નથી. હવે ઘરમાં 1 રૂપિયો બચ્યો નથી, કોઈ ખાવાનું બચ્યું નથી. કાલનો હું ઘરે નથી ગયો. ઘરે જાઉં તો મને બીક લાગે કે મારી વાઈફ કંઈક માગશે તો હું શું જવાબ આપીશ? ઘર ચલાવવાની જવાબદારી મારી છે, પણ હવે 1 રૂપિયો મારી પાસે નથી અને હું ઘરે શું જવાબ આપું? કાલનો આ રોડ ઉપર સૂઈ રહ્યો, હું વિચારું છું કે મારી વાઈફ પણ મને ગોતતી હશે, રોતી હશે, એ કંઈક એવા વિચારો કરતી હશે કે મને કંઈક થઈ ગયું હશે તો. પણ હું કેવી રીતે, ક્યાં મોઢે હું ઘરે જાઉં? મને 50 રૂપિયા જો મળી જાય ને તો હું વેફર કે કાંઈક લઈને ઘરે જાઉં, પણ મારી પાસે 50 રૂપિયા નથી તો હું કેમ ઘરે જાઉં? આના કરતાં તો હું મરી જાઉં ને તો હું છૂટી જાઉં. પણ હું એકલો મરી જાઉં તો મારી વાઈફનું શું થાય? 3 મહિનાનું ભાડું ચડી ગયું છે, હવે મકાન માલિક પણ રજા દઈ દેવાનો છે, તો અમે 2 મરી જાય એવું કંઈક સાહેબ બતાવો ને. અમે છૂટી જાય. આખી જિંદગી કામ કરી અને હવે છેલ્લે જીવવા માટે મોત માગવું પડે. અને આમ ગજબના રડતા હતા કે અમારે 2ને મરી જવું છે, અમને કંઈક રસ્તો બતાવો. મારી વાઈફ કાલની શોધતી હશે અને એને એમ હશે કે મને કંઈક થઈ ગયું હશે, પણ મને ઘરે જતા ડર લાગે છે. ત્યારે તો મેં એને 1 મહિના પૂરતું મેં 1 મહિના પૂરતું રાશન લઈ દીધું. પણ મને વિચાર આવ્યો કે આવો તો કેટલા બધા દાદા હશે અને મેં ખાલી રાશનથી થોડું ઘર ચાલી જાય. મીઠું લેવાનું ભૂલી ગયો હોઈશ તો પણ એ રસોઈ ન બને, મેં તો શું લઈ દીધું હોય. અને આવા તો કેટલા બધા વડીલો હશે. અને આને વોમિટ થાય તો કોણ સાફ કરે? આને ડાયોરિયા થાય, આને 2 કિડની ફેલ થાય, આને કેન્સર થાય તો એની દશા શું થાય? જીવાત પડી અને મરે. આજની તારીખે આપણા ગુજરાતમાં, આપણા દેશમાં આવા હજારોની, આવા લાખો લોકો છે કે છેલ્લી અવસ્થામાં જીવાત પડી અને મરે છે.
અચ્છા જી, માણસો સડીને મરી જાય ને આપણને ખબર નથી. અને આપણને ખબર નથી, કારણ કે એ વર્ગ આપણાથી બિચારો દૂર છે, એ આપણાથી બીવે છે, હા એને ડર છે કે અમને આ ધિક્કાર છે. તો હા હા, ધૂતકાર જ આવે છે એના ભાગમાં આખું જીવન. એડમિશન આવે ને ત્યારે આખા શરીરમાંથી વાસ આવતી હોય, 10 દિવસથી આ નાયા ન હોય, કેટલાય બધા રોગ ઘર કરી ગયા હોય, 500 ડાયાબિટીસ હોય અને કોઈક મીઠાઈ આપે તો બિચારો બધી મીઠાઈ ખાઈ જાય એટલે ડાયાબિટીસ 700 પહોંચે, પગમાં ગેંગરેંગ થઈ ગઈ હોય અને એમાં જીવાત પડી ગઈ હોય, એને ખબર પણ નથી કે આ ગંભીર રોગ છે. આવા બધા વડીલો આખા દેશમાંથી સદભાવનામાં આવે છે. હું તો તમારા માધ્યમથી કહું છું કે આખા દેશમાં ક્યાંય પણ આવા વડીલ જોવા મળે ને, ખાલી સદભાવના સુધી પહોંચાડજો. એ આશીર્વાદ આપશે કે ભગવાન ઓલા બેનનું સારું કરે કે મને સારી જગ્યાએ છોડી ગયા. આ બહુ જરૂરી એસેન્શિયલ સિસ્ટમ છે. વર્ષો પહેલા આવું હતું, નામ વૃદ્ધાશ્રમ નહોતું. આપણે આ પરબધામ છે એમાં બધું આવું હતું. આ જેટલા બધા તીર્થધામો છે એ અત્યારે પગે લાગવાના સ્થળ બની ગયા. હા, પણ જે તે સમયે તો આશ્રમો હતા, બધા આશ્રમો હતા અને ત્યાં આવી વ્યવસ્થા હતી. નામ કદાચ વૃદ્ધાશ્રમ નહોતું, કોઈના નામથી નામ હતું કે અમરદાસ દેવીદાસનો આશ્રમ, આ આશ્રમ, જલારામ બધાને જમાડતા વીરપુર. તો ત્યાં આવા લોકો ચાલતું હતું. કોઈ કે તો કરવું પડશે. બધા વિચારશું કે વૃદ્ધાશ્રમ ન હોય તો આવા લોકોનું શું થશે. હું છે ને બનારસ ગઈ હતી, તો ત્યાં કાશી વિશ્વનાથ કોરિડોરમાં એક ભાઈ આમ જબરદસ્તી જીદ કરવા માંડ્યા. હવે એમને જોઈને એવું લાગે કે આ માણસ બહાર નહીં ખેંચી શકે, પેલું સાયકલ ચલાવવા વાળા માણસો. અને મને માણસો શ્રમ કરે નહીં ગમે, મને બહુ પીડા આપે કે હું બેસું ને કોઈ મને ખેંચીને લઈ જાય, આવું તો ભગવાન ના જ કરાવે મારી પાસે. તો મેં કહું નહીં, હું ચાલીને જતી રહીશ. તો કે નહીં બેસો, નહીં બેસો. પછી અચાનક રડી ગયો એ માણસ બહુ જ. તો કે મને જોઈને, હું એટલો બધો દુબળો પાતળો થઈ ગયો છું, સેમ આ જ સ્થિતિ. તો કે મહિનાથી કશું જ ખાવાની વ્યવસ્થા થતી નથી, બીમારીના કારણે આવો થયો છું, મને જોઈને કોઈ બેસતું નથી મારી લારીમાં. બધાને એવો વિચાર આવે કે આ કેવી રીતે ભાર ખેંચશે અમારું. અને એટલે કોઈ બેસતું નથી તો કામ નથી મળતું તો ફરીથી વધારે ભૂખ્યો થાવ છું. એટલે એ એકવાર આવા ચક્રમાં ફસાઈ જાય આ માણસો, પછી નથી બહાર નીકળી શકતા અને બહુ દુર્દશા થઈ જાય છે એમની. તમે આ જ પ્રકારનું કામ શ્વાન અને બાકી પશુઓ માટે પણ કરો છો? હા, બળદ આશ્રમ છે. અચ્છા, બળદ આશ્રમ છે. આપણે છે ને દરેક પ્રવૃત્તિમાં એવું વિચારીએ કે સેવાની હરીફાઈ નથી કરવી, સેવાનું ઓપ્શન બનવું છે. ગુજરાતમાં 165 વૃદ્ધાશ્રમો છે. તો પથારીવશ કેન્સર વાળા પાસે કોઈ પાસે બહુ વ્યવસ્થા નથી તો હું એ જ બધાને લઉં. એ બધા કદાચ બીજા દીકરા વાળાને લેતા હશે તો હું જેને દીકરા નથી એવાને જ લઉં. અત્યારે 800 વડીલોમાંથી 350 વડીલો સંપૂર્ણપણે ડાયપર ઉપર છે. કોઈને ગળીથી નળીથી જ્યુસ આપવાનું, ખોરાકની અન્નળીથી આપવાનું, 2 પગમાં જીવાત પડી ગઈ હોય, પગ કપાયા હોય. છોકરાઓ બહુ પ્રેમથી ત્યાં બધાને સાચવતા હોય છે. મેં ઘણી વાર એના વિડિયોઝ એક ત્યાંની ઓરા એવી હોય છે, બેન તમે ત્યાં આવો ને તો તમે એના જેવા બની જાઓ. એક જબરજસ્ત ઓરા હોય, એટલા બધા સરસ રીતે સાચવે. 3 ટાઈમ ભોજન, 2 ટાઈમ ચા નાસ્તો, આખા ફ્રીજ ફ્રૂટના ભર્યા હોય. જે વડીલને જેટલું ફ્રૂટ ખાવું હોય એટલું હાથે લઈ લેવાનું. હાલી ચાલી નથી શકતા એના માટે દરરોજ સવારે 10 વાગે ફ્રૂટ સુધારી અને બેડે ફેરવવાનું કે તમારે આમાંથી કયું જોઈએ છે. એમાં ક્યાંય ચીકુ કે કેળા નથી આપતા, એ તો એને ખાધેલા હોય. ડ્રેગન ફ્રૂટ, કીવી, જાંબુ, પાઇનેપલ એવું જ આપીએ છીએ. દરરોજ સાંજે અલગ અલગ રસોઈ બનાવીએ. એક દી પાણીપુરી, એક દી ભેળ, એક દી દહીં વડા. એ એટલા માટે કે એને ક્યારેય સારું ખાધું નથી, માત્ર સૂકી કોરી રોટલી ખાધી છે. લોકોને વધેલું જ મળ્યું છે. તો એના ગળા સુધી સફરજન આવી જવા જોઈએ. હવે સફરજન નથી ખાવા, એના ગળા સુધી સ્વીટ આવી જવું જોઈએ. અમે કોઈ ડોક્ટરનું પણ માનતા નથી. તૃપ્તિ મળવી જોઈએ. આખી જિંદગી મળ્યું નહોતું, હવે ડોક્ટર ના પાડે નહીં, એને આનંદથી જીવવા દો. આ બળદ આશ્રમ આ જ વિચારથી આવ્યો. ગૌશાળા તો ઘણી બધી છે આખા ગુજરાતમાં, 700 થી વધુ ગૌશાળા, બહુ સારી વાત છે, હોવી જ જોઈએ. પણ એનો જ દીકરો આ બળદ, જેને ખેતર ખેડ્યા, આ ખેત ઉત્પાદન અત્યાર સુધી માત્ર બળદથી જ થતું હતું. આખા વિશ્વનું પેટ છે ને આ બળદ ભરે છે, આખા વિશ્વનું. અને હવે ટેકનોલોજી આવી ગઈ એટલે બળદને છૂટા કરી દીધા. અથવા તો દીકરા પેલા ગામડે બધા હતા, હવે મમ્મી પપ્પા સાથે સિટીમાં આવ્યા તો બળદનું શું કરવું. રોડે રખડતા થઈ ગયા, કાગળ ખાય, પ્લાસ્ટિક ખાય, એક્સિડન્ટમાં મરે. આખી જિંદગી જેને કામ કર્યું છે એને છેલ્લે ખાવા માટે ક્યાંક મોઢું મારવું પડે અને એ લાકડી મારે, અથવા તો 2 ml દૂધ પીવા માટે આખી અમૂલની કોથળી ખાઈ જાય, કે કોઈ એક ફેંકેલો કચરો અંદર એક રોટલી હોય એ રોટલી ખાવા માટે એ પ્લાસ્ટિક બધું ખાઈ જાય. બિચારા આખી જિંદગી તમે એને શાંતિથી જુઓ ને તો એને આંખમાંથી આંસુડા જ વહેતા હોય. એને ખાવા બહુ જાજુ જોઈએ છે પણ એટલું મળતું નથી. એટલે અમે સ્પેશિયલ બળદ માટે આશ્રમ કર્યો
અત્યારે 1500 બળદ છે, પણ એટલા બધા એડમિશન આવે છે કે હમણાં 30,000 બળદનો આશ્રમ બનાવી છે 200 એકરમાં. એક પણ નંદી વાછડા ક્યાંય રખડવા જ ન જોઈએ. અમારું તો એવું સપનું છે કે ભવિષ્યમાં 34 જિલ્લામાં 30,000 નંદીઓના આશ્રમ બનાવીએ. અને સરકાર ખૂબ સાથે છે. હમણાં 200 એકર જમીન ફાળવી બળદ આશ્રમ માટે કે ભાઈ તમે બળદ આશ્રમ બનાવો, અમે તમારી હારે છીએ. એટલા બધા એક્સિડન્ટો થાય છે પશુઓથી. બિચારા નંદી રોડ ઉપર ફરતા હોય, એક્સિડન્ટમાં કોઈનો 20 વર્ષનો જુવાન દીકરો મળે, એક્સપાયર થઈ જાય, સામે બળદને પણ નંદીને પણ નુકસાન થાય, એનો પણ પગ ભાંગી જાય, એનો તો રોડ ઉપર જિંદગી કાઢવાની પછી એ ક્યાં જાય? એ પગમાં જીવાત પડી જાય. જે ગુજરાત કે ભારતમાં જેટલા લોકો ત્રાસવાદથી નથી મરતા ને, એથી ઝાઝા પશુઓ સાથેના એક્સિડન્ટથી મરે છે, નંદીથી મરે છે. તો હું તો એવું વિચારું કે 30,000 બળદનું જીવન સુધરશે, સામે 100-200 યુવાનોના જીવ બચશે. આ બે પ્રકારની જીવદયા છે. માનવ દયા પણ છે અને જીવદયા પણ છે. ઘણી વખત આપણે જીવદયા કહેતા હોય પણ એ ખરેખર માણસોની દયા હોય છે. એટલે 30,000 બળદનો હમણાં જ શરૂ થાય છે અને પછી ભાવનગર, અમરેલી એવી રીતે સિટી વાઇઝ આખા ગુજરાતમાં શરૂ કરવા છે. એક પણ નંદી, વાછડું, બળદ, કોઈ પણ ગૌવંશ રોડ ઉપર રખડવું ન જોઈએ. આ બધાને સાચવવા છે. અને એટલી બધી સરસ સુવિધાઓ છે કે એ બને છે. એમાં તો ઉપર ફોગર ફિટ કરેલા છે. 35 ડિગ્રીથી તાપમાન વધે એટલે ફોગર ચાલુ થઈ જાય. એને નીણ ઘાસચારો નાખવાનો એમ નહીં, એની ગમાણ ભરેલી જ રાખવાની. એને જેટલું ખાવું હોય એટલું એની રીતે ખાઈ લઈએ. આપણે ઘરે ક્યાં આપણને વજન કરીને થોડું આપે, આપણે મજા આવે એટલું આપણે ખાઈ છીએ. તો પશુઓ, બળદ કે નંદી માટે એવી વ્યવસ્થા હોવી જોઈએ કે એને ખૂટે એટલું ખાઈ લઈએ. અત્યારે પણ 1500 બળદમાં એક્સેલન્ટ સુવિધાઓ. અરે એનું શરીર ઘસવા માટેના મશીનો રાખ્યા છે અને આખો દિવસ ગમાણું ભરેલી હોય. અરે ગોળ અવેડા બનાવેલા છે, 16 અવેડા છે તો 10 અવેડા પાણીના ભર્યા હોય, 8 અવેડા ગોળનું પાણી હોય અને ગોળનું પાણી પીવે. ઉનાળામાં વરિયાળીનું પાણી હોય. આ બધું સમાજે આપેલું છે, મારા બાપુજીનું નથી. પણ સમાજ કોઈ પણ વસ્તુ શરૂ કરીએ એટલે આપવા તૈયાર હોય છે. એને નિષ્ઠા આવવી જોઈએ તમારે. હા, સ્પષ્ટ. ક્યાંય જ અરે દર અઠવાડિયે એકવાર ખોળની નીણ નાખીએ, જે એકદમ બળદ માટે તો ઊંચામાં ઊંચું સ્વીટ કહેવાય. ખોળ ખૂટે એટલો ખોળ ખાય તો ખોળ ખૂટે નહીં. 30,000 બળદમાં એમને ખબર છે કોઈ દિવસ ઘાસચારો ખૂટશે જ નહીં. ના, સમાજ એટલું આપવા બેઠો છે, કોઈ શંકા જ નથી એમાં. શ્વાન આશ્રમમાં પણ એવું છે. ઘવાઈ ગયેલા, એક્સિડન્ટમાં આવીને 2 પગ કપાઈ ગયા હોય, પછી શ્વાન ક્યાં જાય? ઢસડીને ક્યાં ખાવા જાય, ક્યાં પાણી પીવે? જીવાત પડી જાય અને 1-2 મહિને ભૂખ્યા તરસ્યા મરે. ભૂખથી જે મોત આવે ને એ બહુ લાંબુ મોત હોય છે અને એકદમ પીડાદાયક હોય છે. તો અંધ થઈ ગયા હોય એવા બધા શ્વાન આખા ગુજરાતમાંથી લોકો ત્યાં મૂકવા આવે અને કોઈ વસ્તુમાં કોઈ ફી કે ચાર્જીસ રાખ્યો જ નથી. વૃદ્ધાશ્રમમાં પણ બધું ફ્રી. અરે આવે પછી વડીલનું હોસ્પિટલનું બિલ પણ અમારે જ ચૂકવવાનું. ડાયપર મહિને 5 થી 6 લાખના ખાલી ડાયપર જોઈ. એને બદલાવાવાળાનો પગાર 7.5 લાખ રૂપિયા છે ડાયપર બદલાવાવાળા માટેનો. 35 લોકોની ટીમ ખાલી ચમચીથી જમાડવા માટે રાખી છે, કારણ કે બધા બીમાર છે. પણ આ બધું સરસ રીતે ચાલી જાય. 1 પણ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ રાખતા નથી અને છતાં કોઈ દી કાલના પૈસા નથી એવું બન્યું જ નથી. હરોજના આવી જાય છે. 10 દિવસના પૈસા હોતા નથી અને કાલના નથી એવું કોઈ દી બન્યું નથી. એ વાત સાચી. ને પપ્પીને તો બધા પ્રેમ કરે પણ કૂતરાને તો હાડ જ કે. આ જે સ્થિતિ છે સમાજની, એટલે એમાંય આમ સુંદર મજાનું ઘરમાં પાળેલું કૂતરું હોય તો બધાને બહુ વાલું લાગે. આ તો સ્ટ્રે ડોગ. હા, એટલે સ્ટ્રે ડોગ્સ હોય એટલે એને તરત એને હાડ કરીને કાઢે. એટલે બહુ જ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ હોય છે. અચ્છા જી. તો થેન્ક યુ સો મચ વિજયભાઈ. હું એવી અપેક્ષા રાખું કે તમારી અંદરની કરુણા જળવાયેલી રહે, નિસ્બત આમ જ જળવાયેલી રહે અને ઈશ્વર ને સમાજ બધા ભેગા થઈને તમને સહાય કરે આ સરસ કામમાં અને બધા જોડાતા જાય તમારી સાથે. સરસ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ.